સુરતમાં કોંગ્રેસે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે મહારેલીનું આયોજન કર્યું અને વિરોધ સાથેની આ રેલીમાં કોંગ્રેસ પક્ષના મોટા નેતા અને આગેવાનો જોડાયા હતા। નમસ્કાર, હું છું મમન અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। તો આવો સાંભળીએ તુષાર ચૌધરીએ શું કહ્યું। જે પ્રકારે સમગ્ર ગુજરાતના કોલેજ કેમ્પસો હોય કે નાની એક જ માત્ર કોલેજ હોય એની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું છે। એના કારણે યુવા પેઢી આજે નશામાં બરબાદ થઈ રહી છે, એમના પરિવારને પણ ખૂબ મોટી સંકટમાં આવી રહ્યા છે। ત્યારે આ લોકોને નશામાંથી મુક્ત કરવા માટે આજે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અમે રેલીનું આયોજન કર્યું છે। આજે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર પણ આપવા માંગીએ છીએ કે સુરત શહેરમાં આવા કોઈ પણ ડ્રગ પેડલર હોય કે ડ્રગનો ધંધો કરનારા હોય એ તમામની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। કેટલા લોકો રેલીમાં જોડાયા છે અને ક્યાંથી ક્યાં સુધી જે રેલીની પરમિશન મળી શકે? રેલી અમારી વનિતા વિશ્રામથી કમિશનર કચેરી જશે। રેલીની પરમિશન છે કે નથી, કઈ રીતે? એ પરમિશનની વાત તો આયોજકોને ખબર છે, મને કોઈ ખબર નથી। કોંગ્રેસની આ મહારેલી વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।